આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। સ્વામી શ્રી રઘુનાથ ચરણ દાસજી કૃત શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 5। રાજકોટના મિસ્ત્રી દેવરાજભાઈ સોલંકી। રાજકોટ શહેર માંગ સત્સંગીઓનો સમુદાય ઘણો મોટો છે। તેમાં કડિયા જ્ઞાતિનો સત્સંગ મુખ્ય છે। રાજકોટના બાહોશ મિસ્ત્રીઓએ દેશ પરદેશ માંગ વસી પોતાના કામ ધંધામાં લાખો રૂપિયાની કમાણી કરેલી, પરંતુ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ સત્સંગને મુખ્યપણે રાખેલો અને અનેક મંદિરો માંગ હજારો રૂપિયાની પ્રેમથી સેવા કરેલી। એ અનુકરણીય પ્રેરક ઇતિહાસ ઘણો જ મહત્વનો છે। એ રાજકોટ માંગ મિસ્ત્રી દેવરાજભાઈ સોલંકી એકાંતિક ભક્ત અને સારા કારીગર હતા। તેઓ શ્રી હનુમાનજીની મૂર્તિઓ પણ ઘણી જ સુંદર બનાવતા અને ધર્મ નિયમની કડકટેકવાળા ભારે બળિયા સત્સંગી હતા। તેઓ હંમેશા વહેલી સવારના 3 વાગ્યે ઉઠીને સ્નાન પૂજાપાઠ કરી ક્યારે પણ આળસ પ્રમાદ કર્યા વિના બરાબર 4:30 વાગ્યે મંદિરે આવી ધ્યાન ભજન પ્રભાતિયા તથા પુરુષોત્તમ પ્રકાશના પ્રકરણ વગેરે નિયમિત રીતે કરતા હતા। આ રીતે એમણે જીવનભર તીવ્ર શ્રદ્ધાથી ખૂબ જ ભજન ભક્તિ માંગ સમય સાર્થક કરેલો હતો। એક વખત સ્વામી શ્રી રઘુનાથ ચરણ દાસજી રાજકોટ પધાર્યા। એ વખતે દેવરાજભાઈ બીમાર હતા। સ્વામી શ્રી પધાર્યા છે તે સમાચાર સાંભળી એમણે પોતાના પુત્ર શિવલાલભાઈ સાથે કહેવડાવ્યું કે હું બીમાર છું, માટે કૃપા કરી મને દર્શન દેવા માટે ઘેર પધારજો। એટલે સ્વામી શ્રી તુરંત જ 5 સંતોને સાથે લઈ દેવરાજભાઈને દર્શન દેવા માટે ગયા। ત્યારે તેઓ સ્વામીના દર્શન કરીને બોલ્યા કે સ્વામી, તમે દયા કરીને જેમ દર્શન દીધા એમ જ હવે વિશેષ દયા કરીને મને ધામમાં મોકલી આપો, અને હું પણ મહારાજને ખાટલામાં પડ્યો રોજ પ્રાર્થના કરું છું, પણ તે શ્રીજી મહારાજ સાંભળતા નથી। માટે આપ જેવા સંત પુરુષ જો પ્રાર્થના કરે તો શ્રી હરિ અવશ્ય સાંભળશે અને મને ધામમાં તેડી જશે, કારણ કે હું હવે ખૂબ જ કંટાળી ગયો છું। આમ કહી તેઓ ઘણા જ દિલગીર થઈ ગયા। ત્યારે સ્વામીએ કહ્યું, દેવરાજભાઈ, મહારાજ તો ખૂબ જ દયાળુ છે, પણ આપને કંઈ વાસના હોય તો શ્રી હરિ રોગાદિક દુઃખને પ્રેરે છે અને આપની વાસના ટાળે છે। હવે મનમાં કાંઈ પણ સંકલ્પ કરશો નહીં। તમે આંખો મીચીને મૂર્તિ માંગ મનની વૃત્તિ રાખી ભજન કરવા માંડો। કાંઈ પણ જોવું સાંભળવું નહીં, તેમજ સંકલ્પો કરવા નહીં। આટલી વાત કરીને સ્વામી શ્રીએ દેવરાજભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરતા કહ્યું કે દેવરાજભાઈ, લ્યો આ અક્ષરધામનો ચાંદલો। હવે અમે જઈએ મંદિરે અને તમે જાઓ અક્ષરધામમાં। પછી સ્વામી મંદિરે આવ્યા અને દેવરાજભાઈ ભજન માંગ તલ્લીન થઈ ગયા। ત્યારે થોડી વાર બાદ જ મંદિરે સમાચાર આવ્યા કે દેવરાજભાઈ અક્ષરધામમાં સીધાવ્યા છે। રાજકોટ દાણાપીઠમાં ઘનશ્યામ મહારાજનું મંદિર। સંવંત 1980 થી 81 એ 2 વર્ષ સદ્ગુરુ સ્વામી શ્રી રૂપનાથ ચરણ દાસજીનો વારો રાજકોટમાં હતો। એ વખતે લુહાણા જ્ઞાતિના ચુસ્ત સત્સંગી નંદુબાઈને સંકલ્પ થયેલો કે આપની પાસે મૂડી ઘણી છે, તે ભગવાન અર્થે વાપરી નાખવી ને આ શહેરમાં સત્સંગનો સમુદાય ઘણો છે, તો ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવીએ તો દેવદર્શનનું ખૂબ જ સુખ આવે। આ સંકલ્પ એમણે 2-3 મોટા સંતો પાસે કહેવડાવ્યો હતો, પણ કોઈએ મંદિર કરવાની હા પાડી નહીં ને નંદુબાઈને કોઈ સંતાન ન હતા અને પોતે વૃદ્ધ થયા હતા। એટલે તેમણે તીવ્ર વિચાર કર્યો કે આ શરીરનો કાંઈ નિર્ધાર નહીં, માટે
મારી હયાતી માંગ જ પૈસાનો વહેલાસર સદુપયોગ કરી લઉં. એટલે તેમને ત્યાંના પરમ ભગવદીય સેવા ભાવી અને અગ્રેસર એવા સત્સંગી દેવશી લાધાભાઈ મારફત બધી જ વાત આગ્રહપૂર્વક સ્વામી શ્રી રૂગનાથ ચરણદાસજીને કહેવડાવી. અને સ્વામી શ્રીએ મંદિર બનાવવાની હા પાડી. ત્યાં બરાબર એ જ વખતે સદ્ગુરુ સ્વામી શ્રી નારાયણ દાસજી રાજકોટ પધાર્યા. પછી સ્વામીના હાથે જ ખાત મુહૂર્ત કરાવી મંદિરનું કામ ચાલુ કરી દીધું. સ્વામી શ્રી રૂગનાથ ચરણદાસજીએ બહોળા સત્સંગ સમુદાયના અનેક સત્સંગીઓના મન શાંત રાખી મંદિર તૈયાર કર્યું. અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ પણ ખૂબ જ ધામધૂમથી કર્યો. અને સદ્ગુરુ સ્વામી શ્રી નારાયણ દાસજીએ ઘનશ્યામ મહારાજની આરતી ઉતારી હતી. સમય જતા રાજકોટ કરણપરામાં શ્રીજી મહારાજની પ્રસાદીની વાડીમાં સંવત 2008 માં શિખરબદ્ધ મંદિર ઘણું સારું થયું. ત્યારે દાણાપીઠના જૂના મંદિરમાં સ્થાપન કરેલી શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ હતી. તે નવા શિખરબદ્ધ મંદિર માંગ પધરાવવામાં આવી છે. પ્રભુ પરાયણ થયેલા નંદુબાઈનો અક્ષરવાસ. દાણાપીઠના જૂના મંદિરમાં ઘનશ્યામ મહારાજની સેવામાં નંદુબાઈએ ઘણી આર્થિક રીતે સેવા કરી હતી. તથા ગરેડિયા કુવા પાસેના પોતાના મકાનો પણ એમણે મંદિર માંગ કૃષ્ણાર્પણ કરી દીધા હતા. આ સેવાથી એમના મનમાં ઘણો જ સંતોષ થયો. પછી તો તેઓ રાત્રિ દિવસ બહેનોના મંદિર માંગ રહી અખંડ ભજન ભક્તિ કરવા લાગ્યા. થોડા મહિના પછી સદ્ગુરુ સ્વામી શ્રી રૂગનાથ ચરણદાસજી જામનગર જતા હતા ત્યારે રાજકોટ પધાર્યા. નંદુબાઈને સ્વામી આવ્યાની ખબર પડતા જ પરમ ભગવદીય દેવજી લાધાભાઈ સાથે કહેવડાવ્યું કે હવે મારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે અને મારી કોઈને સેવા કરવી ન પડે એમ હું હવે ધામમાં ચાલી જાઉં. આટલી પ્રાર્થના સ્વામી શ્રીજી મહારાજ પાસે કરે ને સ્વામીએ આ બધી વાત સાંભળી અને કહેવડાવ્યું કે દેવશીભાઈ, કાલે છે એકાદશી. જો એમને ધામમાં જવાની ખરેખર ઉતાવળ હોય તો કહેજો કે તૈયાર થઈ જાય, તો આવતીકાલે શ્રી હરિ તેમને ધામમાં તેડી જશે જ. આમ સ્વામી શ્રીના વચન પર સંપૂર્ણ વિશ્વાસ રાખી નંદુબાઈએ દાન પુણ્યની જે કાંઈ વ્યવસ્થા કરવાની હતી તે તુરંત જ કરી લીધી. પછી ધામમાં જવા માટે તૈયાર થઈને બીજે જ દિવસે એકાદશીના રોજ છેલ્લી ઘડી સુધી ભજન કરતા કરતા નંદુબાઈ અક્ષરધામમાં ચાલ્યા ગયા. સ્વામી શ્રીના સમાગમથી નગરશેઠ શિવલાલભાઈની સમજણ માંગ પરિવર્તન. રાજકોટ માંગ શિવલાલ કરસનદાસભાઈ વાણિયા ઘણા જ સુપ્રસિદ્ધ સત્સંગી હતા. રાજ્ય માંગ અને શહેર માંગ એમની બહુ જ પ્રતિષ્ઠા હતી. ઘણા સ્થળે તેઓ પ્રમુખ, સભ્ય વગેરે હતા. અને પ્રજાના માનીતા રાજકોટ ઠાકોર સાહેબ શ્રી લાખાજી મહારાજે એમને નગર શેઠની બહુ માનવંતી પદવી આપી હતી. તેઓ ગાંધીવાદના પણ હિમાયતી હતા ને મહાત્મા ગાંધી સાથે પણ શેઠને સારો સંબંધ હતો. શિવલાલભાઈ પોતે એ શરૂઆતના જમાનામાં પણ બધા જ ખાદીના કપડાં પહેરતા અને રાજકોટ શ્રી સ્વામિનારાયણ મંદિરના મુખ્ય વહીવટકર્તા પણ હતા. તેથી સાધુઓને પણ તેમના ખર્ચે આગ્રહથી ખાદીના ધોતિયા લાવી આપતા હતા. આવો એમનો સ્વદેશ પ્રેમ ખૂબ જાણીતો હતો. છતાં પણ સત્સંગનું ગૌરવ જળવાઈ રહે તેવું મંદિરનું મહત્વ, ધર્મ, નિયમની પ્રીતિ અને સાધુ તેમજ સત્તાધીશો સાથે પ્રેમભાવ રાખતા હતા. સંસાર વ્યવહારની મોટાઈ એવી છે કે માણસ તેમાંથી ઘડીવાર પણ નવરો થઈ શકે નહીં. કારણ કે અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર કરી બધાના વિશ્વાસ પાત્ર બની સર્વનું ન્યાય પ્રમાણે ભલું કરવું એ અતિ અઘરું કામ છે. આવી ઘણી મોટી જવાબદારી માંગ
શિવલાલભાઈ સત્સંગની જૂની પ્રથા પ્રમાણે સવાર સાંજ કથા વાર્તાનો લાભ લઈ શકતા નહીં. કથા વાર્તા અને સંત સમાગમ વિના માણસમાં ઘણી જ ખોટ ખામી રહી જાય છે અને સમજણ આવતી નથી. ઘણા લાંબા સમય સુધી જ્યારે એકાંતિક મહાપુરુષોનો સમાગમ કરવામાં આવે ત્યારે મુમુક્ષુ નિર્દોષ થાય, મોક્ષ મેળવવા માટે યોગ્ય બને છે અને યોગ્યતા વિના એટલે કે પાત્રતા સિવાય કાર્યની સિદ્ધિ થતી નથી. અને લાયકાતવાળા માણસને સૌ કોઈ ખોળે છે, તેને દરેક ચાહે છે, કારણ કે એ પોતાની પ્રામાણિકતા, સદાચરણ અને કાર્યકુશળતાથી ભરેલી ધારેલી સફળતા મેળવાય છે. પરંતુ એ વ્યવહારિક બુદ્ધિવાળો મોક્ષ મેળવવાની બાબતમાં મોટે ભાગે પાછળ જ રહી જાય છે. માટે દરેક મનુષ્ય ખૂબ સાવધાન બની મોક્ષ માર્ગની યોગ્યતા મેળવવામાં જરાય પણ આળસ, પ્રમાદ કે ગાફલતા રાખવી જોઈએ નહીં. સ્વામી શ્રી રૂગનાથ ચરણદાસજી એ રાજકોટ ધાણાપીઠના જૂના મંદિરમાં કામ કરાવતા હતા. તે બાબતે શેઠ શ્રી શિવલાલભાઈને ધાણાપીઠમાં આવેલા જૂના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજના મંદિરનું કામ ચાલતું હોય તે બાબતે શિવલાલભાઈની પ્રથમ તો અણગમો થયેલો. તેથી તેઓ દર્શન કરવા આવતા નહીં અથવા ઓછા આવતા. એક દિવસ બપોરના 2 વાગે શિવલાલભાઈ મંદિરમાં આવ્યા અને બધું કામ જોયું. તેથી સાધુઓએ સ્વામી શ્રી સૂતા હતા ત્યાં જઈને કહ્યું કે શિવલાલભાઈ આવ્યા છે અને મંદિરનું ચણતર કામ જુએ છે. સ્વામી શ્રીએ કહ્યું કે એમને કહો કે તમને સ્વામી બોલાવે છે. પછી સાધુ તેમને સ્વામી પાસે બોલાવી લાવ્યા ને શિવલાલભાઈ મંદિરનું કામ જોઈને ખૂબ જ ખુશ થયેલા. તેથી બોલ્યા કે સ્વામી, તમે મંદિરનું કામ ઘણું સારું કરો છો. પ્રથમ મને તો એમ હતું કે સ્વામી મંદિરની સિલક વાપરી નાખશે, પણ તમે તો ઉલટો મંદિરને લાભ થાય તેવું કર્યું છે. ત્યારે સ્વામી શ્રીએ કહ્યું કે શિવલાલભાઈ, ભગવાનનું કામ છે તે ભગવાનની કૃપાથી જ થાય છે, પણ આપણે પુરુષાર્થ કરવો જરૂરી છે. આપણા હાથે સારું કામ થાય, આપણીને સેવાનો લાભ મળે, એ પ્રભુની મોટી કૃપા છે એમ માનવું. ને તમે મંદિરનો વ્યવહાર ચલાવો છો તે સારું છે, પણ આપનું મુખ્ય કર્તવ્ય તો આને આ જ જન્મે આપનું મોક્ષ થાય ને તે પ્રાપ્ત કરવો એ જ હોવું જોઈએ. ને તમને તો શ્રી હરિએ તીવ્ર બુદ્ધિ, માન, મોટાઈ અને પુષ્કળ સુખ સંપત્તિ આપી છે. તે પ્રમાણે તમે જીવનભર ઘણા મોટા કાર્યો કર્યા છે અને ભારે યશ અને આબરૂ પણ મેળવી છે. તે ઠીક છે, પણ એથી મોક્ષ મેળવી શકાશે નહીં. માટે હવે છેલ્લી જિંદગીમાં આ બધું જ છોડી દઈને સંત સમાગમ કરો તથા હંમેશા વચનામૃત વાંચો ને સવાર સાંજ નિયમિત મંદિરે આવી 1-2 કલાક ભજન, ભક્તિ અને કથા વાર્તાનો અવશ્ય લાભ લ્યો. પણ નિયમ વિના ધર્મ સંબંધી કાર્ય ન થાય ને કાંઈને કાંઈ અડચણ આવે અથવા ગાફલાએ રહે, માટે તમે મંદિરે આવવાનું નિયમ લ્યો. આ રીતે સ્વામીએ આગ્રહ કરીને શિવલાલભાઈને મંદિરે આવવાનો નિયમ દીધું. પછી એક વચનામૃત વંચાવી સ્વામીએ થોડી જ્ઞાન વાર્તા કરી. પછી તેઓ ઘેર ગયા અને હંમેશા સાંજના 5 વાગ્યે નિયમિત રીતે દર્શન કરવા આવવા લાગ્યા. સ્વામીએ એમની પાસે મહત્વના વચનામૃત વંચાવી જ્ઞાન, ઉપાસના, મહાત્મ્ય અને શ્રી હરિના ઐશ્વર્ય પ્રતાપની ખૂબ જ વાતો કરતા. શિવલાલભાઈ પણ બધું જ ધ્યાનપૂર્વક સાંભળીને ઘેર જતા અને તેમનું મનન ચિંતવન કરતા અને બીજે દિવસે આવીને વચનામૃત સંબંધિત પ્રશ્ન સ્વામી શ્રીને પૂછીને સમાધાન મેળવતા. આ પ્રમાણે બરાબર 6 મહિના સુધી શિવલાલભાઈએ સ્વામી શ્રીનો સત્સંગ સમાગમ કર્યો.
પછી તેઓ બીમાર થયા ને લગભગ 1.5 કે 2 માસ તેઓ બીમાર રહેલા. પરંતુ સ્વામી શ્રીની વાતો સાંભળીને એમનું હૃદય એવું રંગાઈ ગયું હતું કે બીમાર હોવા છતાં પણ મનમાં ભજન સ્મરણ કર્યા કરતા હતા. અને પોતાને કાંઈ સંતાન ન હતા, એટલે એક દિવસ સવારમાં પોતાના ભાણેજને કહ્યું કે મંદિરેથી સ્વામીને તેડી લાવો. એમના ભાણેજ તુરંત જ મંદિરેથી સ્વામી સહિત સંતોને તેડી લાવ્યા. અને સ્વામી શ્રીએ જય સ્વામિનારાયણ કહી ઠાકોરજીની પ્રસાદીનો હાર શિવલાલભાઈને પહેરાવ્યો અને પ્રસાદીનું પાણી પાયું. પછી સૌ સંતો કીર્તનો બોલ્યા અને શેઠે સ્વામીની પૂજા કરાવી ને ધોતિયા ઓઢાડ્યા. અને શિવલાલભાઈ 2 હાથ જોડીને બોલ્યા કે સ્વામી, મંદિરના વ્યવહાર અંગે કોઈ સાધુ સત્સંગીનો અપરાધ થયો હોય તો મને માફ કરજો. ને તમે મને સાચી સમજણ આપી છે અને મેં તમારો સમાગમ કર્યો છે. જો આમ ન કર્યું હોત તો અત્યારે જે હું અલૌકિક સુખ શાંતિ અનુભવી રહ્યો છું તે ન થાત. અને સ્વામી શ્રીએ તુરંત જ શિવલાલભાઈના કપાળે કંકુનો ચાંદલો કરીને કહ્યું કે લ્યો આ અક્ષરધામનો ચાંદલો, અમે જઈએ મંદિરે અને તમે જાઓ અક્ષરધામમાં. પછી સ્વામી શ્રી મંદિર પધાર્યા અને થોડીવાર પછી ત્યાં સમાચાર આવ્યા કે શેઠ શિવલાલભાઈ ધામમાં ગયા છે. આ રીતે સ્વામી શ્રીના સમાગમથી મુમુક્ષુએ સાચી સમજણ પ્રાપ્ત કરી અને અક્ષરધામના અધિકારી બન્યા હતા. આવા તો અનેક દાખલા છે, જેમાંથી થોડા પ્રસંગો આપણે સાંભળ્યા અને હવે પછીના પ્રસંગો આગળના ભાગમાં સાંભળશું. આપ સર્વેને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.